હેલો ગાઈઝ, આજે છે 15 સપ્ટેમ્બર 2024. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. લેટ્સ સ્ટાર્ટ. તો આજે આપણે સૌપ્રથમ ટોપિકના ઓવરવ્યુ જોઈએ. તો સૌપ્રથમ છે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. તો વૃદ્ધ લોકો માટે 5 લાખ રૂપિયા વધારે આપવામાં આવ્યા છે તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ જે ડીઆરડીઓ દ્વારા વિકસાવવામાં આવી છે તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે બાયોડિકમ્પોઝર. તો દિલ્હી સરકાર દ્વારા જે સ્ટબલ બર્નિંગ થાય છે તેના માટે વિકસાવવામાં આવેલ છે તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે રાજ્ય નાણાપંચ. તો કેરળ જે છે 7મા રાજ્ય નાણાપંચની રચના કરી છે તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે નેશનલ સ્ટોક એક્સચેન્જ તેનો જે છે મૂડીમાં 10 ગણો વધારો કરવાનો છે તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે નેશનલ બેંક ફોર ધ ફાઇનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે રંગીન મછલી એપ જે આપણે મત્સ્ય સંપદા યોજના જોઈ હતી ગઈકાલે તેની સાથે જ રિલેટેડ છે તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે મેક્સિકોનો અખાત. તો મેક્સિકોનો અખાત વિશે પણ જોઈશું પ્રોપર ડિટેલમાં, અને જે ગલ્ફ સ્ટ્રીમ છે ત્યાંથી કેવી રીતે ગતિ કરે છે ઓકે, તો તેના વિશે પણ વાત કરશું. ત્યારબાદ છે નેશનલ ઇન્સ્ટ્રક્શનલ મીડિયા ઇન્સ્ટિટ્યુશન તેના વિશે વાત કરશું. આની આગળ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ જે છે તો આની અંદર હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કેવી રીતના કામ કરે છે અને શું નવું છે આની અંદર તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે ઓનિટીસ બોર્ડાટી. તો આ જે છે એક ભમરો છે તેના વિશે વાત કરશું, અને આજે નોગ ખિલ્લેમ જે વન્યજીવ અભયારણ્ય છે ત્યાં મળી આવે છે તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે ઓપન એઆઈ 0.1 જેનું નવું મતલબ ઓપન એઆઈ જે નવું વર્ઝન લોન્ચ કર્યું છે તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે ઉરુલા જનજાતિ કેમ છે તેના વિશે વાત કરશું, અને આની અંદર જ આપણે ભારતમાં જે અનુસૂચિત જનજાતિ જોવા મળે છે તેમના વિશે ડિટેલમાં જોઈશું. અને ભારતનું જે પર્ટિક્યુલર વનરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ એટલે કે ખાસ કરીને જે સંવેદનશીલ આદિવાસી જૂથો છે તેના વિશે વાત કરશું, અને આજનો લેક્ચર જે છે કન્ક્લુડ કરશું. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર જો તમને આજનો લેક્ચર અને ઇન્ફોર્મેશન ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યું હોય. લેટ્સ સ્ટાર્ટ. હવે સૌ પ્રથમ છે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. તો કેન્દ્રીય કેબિનેટે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે એના હેઠળ વરિષ્ઠ નાગરિકો માટે 5 લાખ આરોગ્ય કવચને મંજૂરી આપી છે જે પહેલા નથી આપવામાં આવતી. આ યોજનાથી લગભગ 6 કરોડ વરિષ્ઠ નાગરિકો છે એને ફાયદો થશે. કેવી રીતે? તો કે આવા જે નાગરિકો છે જે ગરીબ છે જેમને ઇન્સ્યોરન્સ નથી કરાવ્યું કે, તો તેમની પાસે પણ આ જે છે એક ઓપ્શન ઉપલબ્ધ રહેશે. પ્લસ જે કુટુંબ પર જે આરોગ્યનો જે ભારો આવી જાય છે ઓકે, જે આપણે જે વૃદ્ધ લોકો છે એમનો કે વરિષ્ઠ લોકો છે તેમનો, તો તે પણ નહીં આવે, કેમ કે આ કાર્ડ જે છે એમને 5 લાખ સુધીનું જે આરોગ્ય કવચ એ પૂર્તિ કરે છે એના કારણે ઓકે. હવે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વિશે જોઈએ ત્યાર પહેલા આની અંદર વિસ્તરણ શું કરવામાં આવે છે તેના વિશે જોઈએ. તો પાત્રતા માપદંડ છે કે આની અંદર 70 કે તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકો છે તેમને આવકને ધ્યાનમાં લીધા વિના, આ ખાસ વસ્તુ છે કે આવકને પણ ધ્યાનમાં નથી લીધી, એટલે કે આપણે જે રતન ટાટાને પણ આ સ્કીમમાં જો યોજનામાં ભાગ લેવો હોય ઓકે તો પણ એ પણ લઈ શકે છે ઓકે. અને 70 કે તેથી વધુ વયના લોકો છે ઓકે, તો તમે સમજી શકો છો કે 70 વયના જે લોકો છે ઓકે તેમની આરોગ્ય પર કેટલું મતલબ ભારણ રહેતું હશે, અથવા તો એમને કેટલી તકલીફો રહેતી જશે ઓકે, કેમ કે વૃદ્ધાવસ્થામાં મોસ્ટલી જે રોગો છે થતા જ હોય છે ઓકે. તો એને સોલ્યુશન માટેની એક બહુ સારો યોજના કહી શકાય ઓકે. ઓફર કરેલા લાભોની વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકોને ₹5 લાખ વાર્ષિક કુટુંબ આધારિત કવર મળશે, એટલે કે 5 લાખ જે છે એ વાર્ષિક કુટુંબ આધારિત તો કવર મળવાનું જ છે ઓકે. જેઓ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દ્વારા પહેલેથી જ આવરી લેવામાં આવે છે તેમને ₹5 લાખ વાર્ષિકનું વધારાનું ટોપ અપ મેળવે છે, અને તેમના પરિવારના હાલના કવરથી અલગ, એટલે કે અત્યારે જે હાલમાં જો પરિવાર સાથે જો હોય અને એમાં એવું છે કે આપણે જે આયુષ્માન ભારત કાર્ડ હોય છે તે આખા ફેમિલી માટે પણ હોય છે, તો એમને જો એની અંદર તો કવર જ હશે, પ્લસ એમના માટે અલગથી કાર્ડ પણ બનાવવામાં આવશે ઓકે. લાયક વરિષ્ઠ નાગરિકો હશે તેમને અલગથી કાર્ડ અપનાવવામાં આવશે ઓકે, એમને આપવામાં આવશે ઓકે. અને આની અંદર જે આવકને ધ્યાનમાં નથી લીધી, એટલે જે પહેલા નથી આવરી લેવામાં આવ્યા તે હવે આવરી લેવામાં આવશે, અને જે પહેલા જ ઇન્ક્લુડેડ હતા તેમના માટે હવે અલગથી કાર્ડ આપવામાં આવશે, અને એમાંથી અલગથી ₹5 લાખ પણ વાર્ષિક જે છે એમને વધારાનું ટોપઅપ મળશે ઓકે. અને જાહેર આરોગ્ય વીમા યોજનાઓનો લાભ મેળવતા જે વરિષ્ઠ નાગરિકો છે તેમની જે હાલની યોજના અથવા તો જે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે એ પસંદ કરી શકે છે ઓકે. ખાનગી વીમા પાત્રતાની વાત કરીએ તો ખાનગી આરોગ્ય વીમા અથવા તો જે કર્મચારીઓ છે એની રાજ્ય વીમા યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને પણ આની અંદર જે છે આવરી લેવામાં આવે છે, એટલે કે મોસ્ટલી જેટલા પણ વરિષ્ઠ લોકો છે એમને આવરી લેવામાં આવ્યા છે ઓકે. ત્યારબાદ છે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વિશે વાત કરીએ તો આ જે છે આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રાલય છે એના હેઠળ કામ કરે છે ઓકે. તો આ ખાસ યાદ રાખવું, આ મંત્રાલય હેઠળની યોજના છે ઓકે. પ્રકાર જોઈએ તો કેન્દ્ર પ્રાયોજિત યોજના છે ઓકે. આયુષ્માન ભારત મિશન હેઠળની લક્ષ્ય જોઈએ તો 12 કરોડ પરિવાર લોકોને અંદાજે 55 કરોડ લાભાર્થીઓને લાભ મળશે આનાથી ઓકે. હેતુ જોઈએ તો યુનિવર્સલ હેલ્થ કવરેજ જે છે એને આપણે કાર્ય સૂચિત કરે છે ઓકે. તો આ રીતે કામ કરે છે. લાભની વાત કરીએ તો ₹5 લાખ પર કુટુંબ છે, અને પર યર છે ઓકે, એટલે કે એક વર્ષમાં એક કુટુંબ દીઠ ₹5 લાખ આપવામાં આવે છે, અને આ જે છે આરોગ્ય કવચ પૂરું પાડવામાં આવે છે.
ગૌણ અને તૃતીય સંભાળ હોસ્પિટલમાં દાખલ થવા માટે એટલે કે જ્યાં આપણે એકદમ નોર્મલ જે ખર્ચો છે તે પણ આવરી લેવામાં આવે છે અને તૃતીય એટલે કે જે આપણે થર્ડ પાર્ટી કહી શકીએ અથવા તો આપણે જે શું કહેવાય કે થર્ડ પાર્ટી આપણે હોસ્પિટલમાં ગયા ત્યાં પણ આ જે છે વસ્તુ આવરી લેવામાં આવશે પ્લસ જે આપણે શું કહેવાય કે ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી જે હેલ્થ સાથે રિલેટેડ જે ખર્ચા છે ઓકે તે બધાને આવરી લેશે ઓકે હવે પ્રી હોસ્પિટલાઇઝેશનના 3 દિવસ સુધી ઓકે એટલે કે 3 દિવસ જે આપણે હોસ્પિટલાઇઝ થયા હોય એના 3 દિવસ પહેલાનું અને જો હોસ્પિટલમાં દાખલ થયા પછીના પણ 15 દિવસ સુધીનું ઓકે તો આ જે છે આટલો ખર્ચ જે છે એ ડાયગ્નોસિસ અને દવાઓ જે છે આવરી લે છે એટલે કે આની અંદર ઓલમોસ્ટ જે આપણે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ છે તે પણ આવરી લેવામાં આવે છે ઓકે હવે આગળ વાત કરીએ તો સ્કેલની તો વિશ્વની જે સૌથી મોટી જાહેર ભંડોળવાળી આરોગ્ય ખાતરી યોજના છે આ ઓકે આગળ વરિષ્ઠ નાગરિકો માટે અન્ય યોજનાઓની વાત કરીએ તો અટલ વયો અભ્યુદય યોજના છે જે વરિષ્ઠ નાગરિકોના જીવનની ગુણવત્તામાં સુધારા માટે છે પછી છે સિનિયર એન્જિન ગ્રોથ એન્જિન સેજ જે પહેલ છે ઓકે તે જે છે વરિષ્ઠ સંભાળ ઉત્પાદનો અને જે સેવાઓ છે એનું પ્રોત્સાહન અને પ્રોત્સાહિત કરવા માટે છે ત્યારબાદ છે સિનિયર એબલ સિટીઝન્સ ફોર ધ રીએમ્પ્લોયમેન્ટ ઇન ધ ડિગ્નિટી પોર્ટલ ઓકે તો આ જે છે વરિષ્ઠ નાગરિકોને ખાનગી ક્ષેત્રની જે નોકરીઓ છે એ પ્રદાતાઓ સાથે જોડવાનું કામ કરે છે તો આ રીતે જે છે આયુષ્માન ભારત જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે એ કામ કરે છે ઓકે હવે નેક્સ્ટ ટોપિક છે વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ તો તાજેતરમાં જે SRSAM જે છે એ ફ્લાઇટનું પરીક્ષણ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન છે અને ભારતની જે નૌકાદળ છે એના દ્વારા ઓડિશાના દરિયા કિનારે જે ચાંદીપુર સંકલિત પરીક્ષણ શ્રેણી છે ઓકે તેના દ્વારા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવેલું ઓકે હવે આ મિસાઇલ વિશે વાત કરીએ તો પહેલાનું નામ યાદ રાખવું કે વર્ટિકલ લોન્ચ કરવામાં આવેલું કે આને સીધી રીતે હવામાં લોન્ચ કરવામાં આવેલું ઓકે DRDO અને ભારતીય નૌકાદળ દ્વારા ઓડિશાના દરિયાકાંઠે જે ચાંદીપુર ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ છે ઓકે તો ત્યાં ગાડી આ લોન્ચ કરવામાં આવી છે જગ્યા ખાસ યાદ રાખવી કઈ જગ્યા છે અને કોના દ્વારા તો કે નૌકાદળ છે ભારતીય અને જે DRDO છે તેના દ્વારા ઓકે જમીન આધારિત વર્ટિકલ લોન્ચથી ફ્લાઇટ પરીક્ષણ કરવામાં આવ્યું છે અને આ જે છે વર્ટિકલ લોન્ચ એટલે કે આપણે સીધું આપણે લોન્ચ કરવામાં આવેલું જમીનથી ઓકે હવે VLSR વિશે વાત કરીએ તો દરેક હવામાનનો ક્ષમતા ધરાવે છે ઓકે એની સાથે સપાટીથી હવામાં પ્રહાર કરતી જે મિસાઇલ જે છે ઊભી રીતે લોન્ચ કરવામાં આવી છે ઓકે હવે ભારતીય નૌકાદળ દ્વારા ઉપયોગમાં લેવામાં આવશે આનું ઓકે દરિયાઈ સ્કીમિંગ લક્ષ્યો સહિત જે નજીકની રેન્જમાં જે વિવિધ હવાઈ જોખમો છે એને નિષ્ક્રિય કરવા માટે રચાયેલી છે એટલે કે આ જે છે હવાઈ જોખમોને પણ ટેકલ કરી શકે છે પ્લસ દરિયામાં જો કોઈ બીજી શિપ હોય તેને પણ ટેકલ કરી શકે છે ઓકે અને આ જે છે શિપ જન્મી શસ્ત્ર પ્રણાલી છે ઓકે લક્ષણોની વાત કરીએ તો સ્વદેશી રેડિયો ફ્રીક્વન્સી જે છે એ શોધવા માટે યુઝ કરે છે રેડિયો ફ્રીક્વન્સી ટેકનોલોજીની યુઝ કરે છે ઓકે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDO છે તેમના દ્વારા વિકસાવવામાં આવેલ છે તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ બને છે ઓકે ત્યારબાદ છે બાયોડિકમ્પોઝર તો દિલ્હી સરકારે 5000 એકરથી વધુ ખેતીની જમીન પર બાયોડિકમ્પોઝરનો છંટકાવ કરવાની તૈયારી કરી રહી છે જે સ્ટબલ બર્નિંગનો વિકલ્પ છે ઓકે સ્ટબલ બર્નિંગ એટલે કે જે આપણે મકાઈનો ભૂકો છે અથવા તો આપણે જે રિમેન રહી જાય છે પાકોનો જે આપણે ભૂકો રહી જાય છે અથવા તો આપણે જે ખોડપા એવું કહેવામાં આવે છે ઓકે તો એવા બધા જે આપણે જે કચરો રહી જાય છે ખેતરનો કે જે આપણે શેરડી કાપ્યા પછી પણ અમુક કચરો જેમ કે પાંદડા ને એવું બધું રહી ગયું છે ઓકે તો એના માટે એને આપણે જે ફટાફટ છૂટો પાડવા માટે હવે દિલ્હીમાં એવું થાય છે કે જ્યારે ઉનાળો આવે છે ત્યારે મોસ્ટલી જે છે આ વસ્તુ શિયાળો આવે છે ત્યારે આ વસ્તુ જોવા મળે છે જેને કારણે જે પોલ્યુશન છે એ જોવા મળે છે દિલ્હીમાં કેમ કે આજુબાજુ જે આપણે પંજાબથી લઈને હરિયાણા અને યુપીમાં પણ સ્ટબલ બર્નિંગ જોવા મળે છે જે ઘઉંની ખેતી કરી રહ્યો છે અને તેનું રિમેન છે એ બચી જાય છે અને બાળવામાં આવે છે એને કારણે જે દિલ્હી સુધી પ્રદૂષણ જોવા મળે છે એનું તો એને સોલ્યુશન માટે બાયોડિકમ્પોઝર છે એ દર વખતે આ ન્યૂઝમાં જોઈ છે શિયાળાના ટાઈમમાં ઓકે હવે બાયોડિકમ્પોઝરની વાત કરીએ અલગ મતલબ વિકસાવવામાં આવેલ છે જેમ કે પૂસા ડિકમ્પોઝર વિકસાવવામાં આવેલો લાસ્ટ યર ઓકે તેનો પણ સેમ જ યુઝ હતો કે જે સ્ટબલ બર્નિંગ છે તેને આપણે બાળવા વગર ઓકે જે ખેડૂતો છે એને ઇઝીલી આપણે ડિકમ્પોઝ કરી શકે છે ઓછામાં ઓછા ટાઈમમાં જેથી એ લોકો જે આપણે જે નવો પાક છે એ લઈ શકે ઓકે હવે પહેલી વાત કરીએ તો દિલ્હી સરકાર જે છે 5000 એકર ખેતીની જમીનમાં બાયોડિકમ્પોઝરનો છંટકાવ કરવાની તૈયારી કરી રહી છે ઓકે હવે કોના દ્વારા વિકસિત છે તો ભારતીય કૃષિ સંશોધન સંસ્થા એટલે કે ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે ઓકે તો તેના દ્વારા વિકસાવવામાં આવેલું છે ઓકે પ્રકાર જોઈએ તો માઇક્રોબિયલ લિક્વિડ સ્પ્રે છે આ સ્પ્રે છે ઓકે તમે જોઈ શકો છો આગળ ઓકે આ સ્પ્રે તરીકે છાંટવામાં આવશે આવી રીતે ઓકે હવે 7 ફૂગની પ્રજાતિઓનું કન્ઝોર્ટિયમ છે આ ઓકે તો આ યાદ રાખી શકો છો કે આની અંદર 7 ફૂગ જે પ્રજાતિઓનું છે એક ભેગું કરવામાં આવેલું છે એક રીતે કન્ઝોર્ટિયમ બનાવવામાં આવેલું છે ઓકે વિવિધ બાગાયતી અને જે કૃષિ અવશેષો છે એને ઝડપીથી અને અસરકારક રીતે નાશ કરે છે ઓકે જેમ કે આમાં શું છે તો કે શાકભાજીનો કચરો છે પછી સાઇટ્રસ ફળો એટલે કે જે આપણે જે ખાટા ફળો જે કહે છે તેને સાઇટ્રસ ફળો કહે છે તો એનો કચરો થઈ ગયો ફૂલોનો કચરો થઈ ગયો ડાંગરનો કચરો થઈ ગયો સોયાબીનનો કચરો બાજરી મકાઈના અવશેષો ઓકે તો આ બધા જે વસ્તુઓ છે તો તેને આપણે ઝડપથી ડિકમ્પોઝ એટલે કે આપણે એને સડવા દેવાનું છે ઓકે સડાઈ નાખવાનું ફટાફટ જેથી એને બાળવું નહીં પડે અને એ જે છે ખેતરમાં ફરીથી ડિકમ્પોઝ થઈ જાય ઓકે તો એ રીતે આપણે એનો યુઝ કરી શકીએ છીએ ફરીથી ઓકે કમ્પોઝર
કમ્પોઝાઇટ ટેકનોલોજીની વાત કરીએ તો કૃષિ કચરાને પોષક તત્વોથી ભરપૂર ઉત્પાદનોમાં રૂપાંતરિત કરવાનું છે, એક રીતે ખાતરમાં રૂપાંતરિત કરવાનું છે, એક રીતે બોલી શકાય એવું. ઓકે, જમીન સુધારણાની વાત કરીએ તો જમીનને સુધારે છે અને છોડના વિકાસને પણ ટેકો આપે છે. કેમ કે જો આપણે જો ખેતરમાં જો જે કચરો છે, જેમ કે આ બધો કચરો થઈ ગયો, બાજરીને મકાઈને અવશેષોને એવો બધો કચરો થઈ ગયો, ઓકે, એને જો આપણે ફરીથી જમીનમાં આપણે દાટી જઈએ, ઓકે, તે જે છે જમીનને પહેલા તો ફળદ્રુપતા વધારી દેશે, ઓકે, અને કૃષિનો કચરો જે હતો એ જે છે પોષક તત્વ તરીકે જ કામ કરશે એ જ ખેતરમાં. ઓકે, વિઘટન સમજીએ તો ખેતીના અવશેષોને સ્થાને વિઘટન કરવામાં સક્ષમ છે. ઓકે, પહેલા મતલબ તકલીફ એ થાય છે ખેડૂતોને કે જે એમને જે શિયાળો આવે છે તો ફટાફટ જે છે એ ખેતર સાફ કરીને નવો પાક લેવાની ઉતાવળ કરતા હોય છે. ઓકે, પણ ત્યારે એ લોકો છે બાળી નાખે છે, એને કારણે દિલ્હીમાં પ્રદૂષણ જોવા મળે છે. તો એવું ના થાય તો એના માટે આ દિલ્હી સરકાર દ્વારા જે છે મોસ્ટલી બાયોડિકમ્પોઝર જે છે એ આપણે વિકસાવવામાં આવે છે. ઓકે, હવે નેક્સ્ટ એ જોઈએ રાજ્ય નાણાં પંચ. તો કેરળ કેબિનેટે 7મા રાજ્ય નાણાં પંચની રચનાની પ્રસ્તાવને મંજૂરી આપી છે. ઓકે, હવે સ્ટેટ ફાઇનાન્સ કમિશનની વાત કરીએ તો બંધારણની જોગવાઈમાં તો બંધારણની કલમ 243I જે છે એ રાજ્યના રાજ્યપાલને દર 5 વર્ષે, ઓકે, દર 5 વર્ષે નાણાં પંચની રચના કરવાની સત્તા આપે છે. આ ખાસ યાદ રાખો, રાજ્યના રાજ્યપાલ જ છે એ દર 5 વર્ષે નાણાં પંચની રચના કરશે. ઓકે, કલમ 243I જે છે એ 73માં બંધારણીય સુધારા અધિનિયમ 1972 દ્વારા રજૂ કરવામાં આવેલું. આ ખાસ યાદ રાખવું કયા બંધારણીય સુધારા દ્વારા છે તે. ઓકે, કાર્ય જોઈએ તો પંચાયતોની જે નાણાકીય સ્થિતિ છે એની સમીક્ષા કરે છે અને શાસન માટે સિદ્ધાંતોની ભલામણ પણ કરી છે. ઓકે, રાજ્યના કરની જે ચોખ્ખી આવકનું રાજ્ય અને પંચાયતો વચ્ચે વિતરણ પણ કરવામાં આવે છે. ઓકે, કર, ફરજો, ટોલ અને ફીનું જે નિર્ધારણ છે જે પંચાયતોને સોંપવામાં આવી શકે છે. ઓકે, એટલે કે આ બધું જે છે એ પંચાયતને આપવામાં આવી શકે છે. ઓકે, રાજ્યની જે સંકલિત ભંડોળમાંથી પંચાયતોને જે અનુદાન આપતું હોય છે, આપણે ખબર છે કે જે રાજ્ય છે એ પંચાયતોને અનુદાન આપે છે કેમ કે પંચાયત પાસે કોઈ પણ પ્રકારનું આવકનું સંસાધન નથી. ઓકે, જેમ કે આપણે મ્યુનિસિપલ અથવા તો નગરપાલિકાની વાત કરીએ, ઓકે, તો એમની પાસે અમુક જે ટેક્સ હોય છે અથવા તો બીજા બધા આપણે ચાન્સીસ હોય છે, ઓકે, કમાવાના, પણ જે પંચાયત છે તેમની પાસે કશું નથી હોતું, તે ખેડૂતો પર આપણે ટેક્સ નથી લેતા. ઓકે, તેને કારણે જે પંચાયતોને જે છે અનુદાન આપવામાં આવે છે જે કોન્સોલિડેટેડ ફંડ એટલે કે રાજ્ય સંકલિત ભંડોળ છે એમાંથી. ઓકે, હવે ગ્રાન્ટ ઇન એડ કહેવામાં આવે છે એને. ઓકે, હવે નગરપાલિકાની વાત કરીએ તો કલમ 243Y છે એ જોગવાઈ કરે છે કે જે સ્ટેટ ફાઇનાન્શિયલ કમિશન છે, ઓકે, તે જે છે નગરપાલિકા માટે પણ સમાન ભલામણો કરી શકે છે. ઓકે, તો એમના પર છે. ઓકે, હવે નેક્સ્ટ આપણે નેશનલ સ્ટોક એક્સચેન્જ વિશે વાત કરીએ તો સેબી છે. ઓકે, તો સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા જે છે એમને NSE એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ છે એની અધિકૃત શેર મૂડીમાં જે 10 ગણો વધારો કરીને 500 કરોડ કરવાની મંજૂરી આપી છે. એટલે કે જે આપણે એક રીતે જે નેશનલ સ્ટોક એક્સચેન્જ છે તેનો આપણે જે શું કહેવાય વર્થ જે છે વધારવાની છે. ઓકે, આપણે એની વર્થ વધારવાની છે કે. ઓકે, હવે નેશનલ સ્ટોક એટલે કે શેર બહાર પાડશે જેમાં લોકો ઇન્વેસ્ટ કરી શકશે શોર્ટમાં એવું. ઓકે, હવે નેશનલ સ્ટોક એક્સચેન્જની વાત કરીએ, ઓકે, તો હેડક્વાર્ટર છે એનું મુંબઈમાં. ઓકે, સ્થાપના વર્ષ જોઈએ તો 1992માં એની સ્થાપના કરવામાં આવેલી. 1993માં જે સેબી દ્વારા સ્ટોક એક્સચેન્જ તરીકે એને માન્યતા આપવામાં આવેલી અને 1994માં જે કામગીરી છે એની શરૂ કરવામાં આવેલી. હવે તમારે મને એ કહેવાનું છે કે જે સૌથી પ્રથમ જે સ્ટોક એક્સચેન્જ છે એ કયું સ્થાપાયેલું? ચલો એ મેં જ કહી દઉં છું. 1800 ને સમથિંગમાં જે છે એ આપણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ જે છે એ સ્થાપવામાં આવેલું. ઓકે, ને એ જે છે સૌથી જૂનું છે. ઓકે, એશિયાનું જે છે સૌથી જૂનું કહેવામાં આવે છે. ઓકે, એશિયાનું લગભગ 10મું છે. ઓકે, કાર્યની વાત કરીએ તો એશિયાનું પ્રથમ છે અને વિશ્વનું 10મું છે. ઓકે, કાર્યની વાત કરીએ તો કેન્દ્રીય બજાર જ્યાં રોકાણકારો દ્વારા સ્ટોક્સ, બોન્ડ્સ અને ડેરિવેટિવ્સ જેવી સિક્યોરિટીઝ ખરીદવા અને વેચવામાં આવે છે. ઓકે, આપણે થોડા દિવસ પહેલા જે આપણે પ્રાઇમરી અને સેકન્ડરી માર્કેટની વાત કરી કે પ્રાઇમરી માર્કેટમાં જે નવા જે IPO છે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ જે છે લોન્ચ કરવામાં આવે છે પ્રાઇમરી માર્કેટમાં, અને જે પ્રાઇમરી માર્કેટમાંથી પછી સેકન્ડરી માર્કેટમાં મતલબ એવું અલગ નથી હોતું કે પ્રાઇમરી માર્કેટ અને સેકન્ડરી માર્કેટ, જે નવા જે IPO લોન્ચ કરવામાં આવે છે તે પ્રાઇમરી માર્કેટમાં લોન્ચ થતા હોય છે અને સેકન્ડરી માર્કેટમાં કે એક વ્યક્તિ પાસેથી બીજા વ્યક્તિ પાસે જે શેર જતા હોય છે. ઓકે, જે ખરીદ વેચાણ થતું હોય છે. ઓકે, તો તેની વાત કરવામાં છે સ્ટોક્સ, બોન્ડ્સ અથવા ડેરિવેટિવ્સ. ઓકે, તો એના માટે જે નેશનલ સ્ટોક એક્સચેન્જ છે એ કામ કરે છે. ઓકે, એ જ ખરીદ વેચાણ જે છે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં કરવામાં આવે છે. ઓકે, હવે બજાર સ્થિતિની વાત કરીએ તો માર્કેટ કેપ દ્વારા ભારતનું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ છે આ. ઓકે, ફ્લેગશિપ ઇન્ડેક્સની વાત કરીએ તો જે નેશનલ સ્ટોક એક્સચેન્જ છે તેનું જે આપણે ફ્લેગશિપ ઇન્ડેક્સ કહેવામાં આવે છે જે નિફ્ટી 50 કહેવામાં આવે છે, જેની અંદર 50 કંપનીઓનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે 50 કંપનીઓના જે શેર છે એમના ભાવ ઉપર નીચે થાય છે એના આધારે જે છે આપણે લખેલું છે જો કે અર્થતંત્રના વિવિધ ક્ષેત્રના જે વૈવિધ્યસભર જે 50 સ્ટોક ઇન્ડેક્સ છે એનો સમાવેશ કરવામાં આવે છે. જે અલગ કંપનીઝ હોય છે તેના ઇન્ડેક્સ લાવવામાં આવે છે અને તેમના જે ઉતાર ચઢાવ છે તેના આધારે જે છે આ નિફ્ટી 50 નામનો જે ઇન્ડેક્સ છે તૈયાર કરવામાં આવે છે, જેના આધારે બજાર કેવી રીતે ચાલી રહ્યું છે તેનો અંદાજ લાવી શકાય. ઓકે, હવે NSE જે છે ઇન્ડાઇસિસ લિમિટેડ, NSE નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડાઇસિસ લિમિટેડ દ્વારા આ જે છે ચલાવવામાં આવે છે અથવા તો બનાવવામાં આવે છે જે નિફ્ટી 15 છે. તો આ જે છે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે. ઓકે, હવે આ જે 50 સ્ટોકનો ઇન્ડેક્સનો સમાવેશ થાય છે યાદ રાખવું. ઓકે,
હવે તકનીકી નવીનતાની વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક સ્ક્રીન આધારિત જે ટ્રેડિંગ છે એનો અમલ કરવા માટે ભારતમાં સૌપ્રથમ એક્સચેન્જ એટલે કે આની અંદર જ આપણે જે અત્યારે ઓનલાઈન એપ દ્વારા જે આપણે સ્ટોક એક્સચેન્જ અથવા તો શેર માર્કેટમાં જે ઇન્વેસ્ટ કરી શકીએ છીએ તો એ વસ્તુ છે આના દ્વારા સ્ટાર્ટ કરવામાં આવેલી. ત્યાર પહેલા જે છે એ ત્યાં જઈને આપણે અમદાવાદમાં પણ માણેક ચોક વાળો જે વિસ્તાર છે ત્યાં આવેલું છે અમદાવાદની સ્ટોક એક્સચેન્જ. હવે અમદાવાદની જે સ્ટોક એક્સચેન્જ છે તેની સ્થાપના 1894 ની આસપાસ કરવામાં આવેલી. ઓકે, હવે અત્યારે તો આપણે ઓનલાઈન ટ્રેડિંગ કરી શકીએ છીએ પણ જૂના સમયમાં જે છે એ આપણે જે સ્ટોક એક્સચેન્જ જે આવેલી હોય છે ત્યાં જઈને ટ્રેડિંગ કરવામાં આવતું હતું. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો નેક્સ્ટ ટોપિક છે નેશનલ બેંક ફોર ધ ફાઇનાન્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ. ઓકે, હવે કેન્દ્ર સરકારે કંપની એક્ટ 2013 હેઠળ જે નાફીડ છે, ઓકે, હવે નાફીડ આપણે ઘણી વખત ડિસ્કસ કરી લીધું છે અત્યારે સુધીમાં. ઓકે, હવે એને જે છે જાહેર નાણાકીય સંસ્થા છે એને તરીકે જાહેર કરવામાં આવી છે અત્યારે. ઓકે, હવે જાહેર નાણાકીય સંસ્થા એટલે શું પહેલા તો કે કોઈ પણ જે કેન્દ્રીય અથવા તો રાજ્ય અધિનિયમ હેઠળ, ઓકે, કોઈ પણ અધિનિયમ દ્વારા રાજ્યના અથવા તો કેન્દ્રના અધિનિયમ દ્વારા જે સ્થાપિત સંસ્થાઓ છે અથવા તો જેમના ઓછામાં ઓછા 51% જે શેર છે, ઓકે, એ શેર મૂડી જે છે એ કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર પાસે હોય. ઓકે, બે કન્ડિશન છે. ઓકે, એ બંને ફૂલફિલ થાય તેને આપણે પબ્લિક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન એટલે કે જાહેર નાણાકીય સંસ્થા તરીકે ગણવામાં આવશે. ઓકે, હવે 51% શેર હોય ત્યારે, ઓકે, 51% અથવા તો 49%, 50% પણ હોય તો પણ આપણે જે એને છે પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં કહી શકીએ કેમ કે આપણે ખાનગી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવી જશે. ઓકે, કેમ કે એના શેર્સ જે છે, ઓકે, એ 51% જેટલા આપણે ખાનગી વ્યક્તિ પાસે હશે એને કારણે. ઓકે, હવે નાફેડ એટલે કે નેશનલ બેંક ફોર ધ ફાઇનાન્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ વિશેની વાત કરીએ તો આની સ્થાપના જે છે સંસદના અધિનિયમ દ્વારા 2021માં કરવામાં આવેલી. ધ નેશનલ બેંક ફોર ધ ફાઇનાન્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ એક્ટ 2021. ઓકે, આ એક્ટ હેઠળ આની સ્થાપના કરવામાં આવેલી. ઓકે, હવે આ જે છે ભારતમાં વિશિષ્ટ વિકાસના નાણાકીય સંસ્થા તરીકે ગણવામાં આવે છે. હવે વિશિષ્ટ વિકાસ કેવી રીતના તો કે જે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે લાંબા ગાળાના બિન આશ્રિત ધિરાણોમાં અંતરને સંબોધિત કરવાનું કાર્ય કરે છે. ઓકે, એટલે કે લાંબા ગાળાના આપે છે લોન પહેલા તો બિન આશ્રિત ધિરાણ એટલે કે આપણે કોઈ કોલેટરલ પ્રકારનું રાખવામાં નથી આવતું અને લાંબા ગાળાનું જે અંતર છે તેને સંબોધિત કરવાનું કાર્ય કરે છે. કે ભારતમાં જે બોન્ડ્સ અને ડેરિવેટિવ્સ છે એના બજારોની વિકાસને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે અને દેશની જે અર્થવ્યવસ્થા છે તેને ટકાઉ રૂપે પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે. કેવી રીતે? હવે પહેલા તો તમને આ સમજ પડી જોઈએ કે બોન્ડ્સ અને ડેરિવેટિવ બજારનો વિકાસ કેવી રીતે થાય છે. તો કે આ શું કરે છે કે ધારો કે કોઈ સરકાર છે, ઓકે, હવે આખી પ્રક્રિયા આપણે જોઈએ કે સરકાર છે એને કોઈ મતલબ આપણે કોઈ બ્રિજ બનાવવો છે, ઠીક છે, તો હવે જે હરાજી કરવામાં આવશે આ બ્રિજ બનાવવા માટેનું કે કોણ જે છે બિડિંગ કરવામાં આવશે, હરાજી જે કહીએ છીએ કે તો બિડિંગ કરવામાં આવશે અને જે વ્યક્તિ જે છે એ આ પુલ બનાવવા માટે સૌથી ઓછું જે બિડિંગ હોય જે પુલ બનાવવા માટેના જે પૈસા સૌથી ઓછા લેતો હોય કે તો તેને એ જે બિડિંગ છે એ સ્વીકારવામાં આવે છે. ઓકે, હવે આ બિડિંગ સ્વીકારવા બાદ આ શું કરશે તો કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે જે કંપનીઝ હશે, ઓકે, તેની પાસે પણ એટલા બધા પૈસા તો નહીં જોઈએ ને કે આખો બ્રિજ બનાવી શકે, સરકાર જાતે નથી બનાવી શકતી. તો ઓકે, તો જે આ શું વ્યક્તિ શું કરશે કે જે આપણે જે નાફેડ છે, ઓકે, તો એની પાસે જશે અને કહેશે કે ભાઈ મને આ પુલ બનાવવા માટે ધિરાણ જોઈએ છે, લોન જોઈએ છે. ઓકે, તો એ જે છે હવે એ શું કરશે, હવે લોન તો એને માટે મતલબ કંઈક તો હોવું જોઈએ ને લોન આપવા માટે. ઓકે, એની પાસે બી તો એ શું કરશે કે જે આ નાફબેટ છે, ઓકે, તો આ પેલા જે બ્રિજ બનાવનારો જે કોન્ટ્રાક્ટર છે એ જે છે એક રીતે બોન્ડ્સ અને શેર બહાર પાડશે એના માટે. ઓકે, અને જે નાફેડ છે એ જે છે એ શેર અને બોન્ડ્સમાં એક રીતે આ જે છે બહાર પાડશે આ બ્રિજને રિલેટેડ. ઓકે, એટલે કે જે કોન્ટ્રાક્ટર છે એને અલાઉ કરશે કે ભાઈ તમે આ બ્રિજને લઈને તમે જે છે એ બોન્ડ્સ અને ડેરિવેટિવ્સ એ બહાર પાડો અને લોકો જે છે આ બોન્ડ્સ અને ડેરિવેટિવ્સમાં ઇન્વેસ્ટ કરશે અને જે પૈસા આવશે તે જે છે આ જે કોન્ટ્રાક્ટર છે એ પછી યુઝ કરશે બ્રિજ બનાવવા માટે. ઓકે, તો આ રીતે આખી પ્રક્રિયા ચાલતી હોય છે. તેને કારણે જે બોન્ડ્સ અને ડેરિવેટિવ બજારનું વિકાસનું મજબૂત બનાવવાનું કાર્ય કરે છે. ઓકે, આ સમજી ગયા? ઓકે, નિયમન જોઈએ તો અખિલ ભારતીય નાણાકીય સંસ્થા ઓલ ઇન્ડિયન ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન કહીએ છીએ. ઓકે, એ જે છે આરબીઆઈ દ્વારા નિયંત્રિત અને દેખરેખ કરવામાં આવે છે. ઓકે, કેમ કે લોન આપવામાં આવે છે એટલે આરબીઆઈ દ્વારા નિયંત્રિત અને દેખરેખ થાય છે. ઓકે, હવે ભારતમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના જે લાંબા ગાળાના ધિરાણની જરૂરિયાતને સંબોધિત કરવા માટે એના પર ધ્યાન કેન્દ્રિત કરતી સમર્પિત અને વિશિષ્ટ સંસ્થા તરીકે પ્રદાન કરે છે. ઓકે, હવે વિકાસ નાણાકીય સંસ્થાની વાત કરીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મોટા પાયે પ્રોજેક્ટ્સના ભંડોળ પૂરા પાડવા સરકાર અથવા તો જાહેર સંસ્થાઓની જે માલિકી સંસ્થાઓ છે જ્યાં મોટી બેંકો માટે ધિરાણ આપવું ઘણીવાર અવ્યવહારુ બને છે. ઓકે, કેમ કે આપણે બ્રિજ બનાવવાનું છે. ઓકે, આપણે 5-6 લાખ લોન નથી લેવાનો. ઓકે, તો જે બેંક છે એની પાસે પણ અમુક લિમિટેડ સુધી જ અલાઉ કરવામાં આવે છે, મતલબ એની પાસે પણ અમુક લિમિટેડ પૈસા હોય છે. જો આવી જગ્યા મોટા શું કહેવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ જો કરી દે એ વસ્તુમાં તો જે બેંક પાસે જે છે લોકોને આપવા માટે પૈસા નહીં રહે. ઓકે, તો એવી પ્રોબ્લેમનું સોલ્યુશન માટે નાફેડ જેવી જે કંપની છે એમની સ્થાપના કરવામાં આવે છે. ઓકે, હવે આ જે છે ઘણું અવ્યવહારુ બને છે જે બેંકો છે તેના માટે. ઓકે, તો એના આપણે અવેજીમાં આ નાફેડ જેવી કંપનીઝ હોય છે. ઓકે, હવે આ લોન જે છે એ મધ્યમ 1 થી 5 વર્ષ જેટલું અને મોટા જે છે 5 વર્ષ કરતા વધુ સમય માટે પણ જે છે લોન આપવાનું કાર્ય કરે છે. ઓકે, તો આ થઈ ગયું આપણે નેશનલ બેંક ફોર ધ ફાઇનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે રંગીન મછલી એપ.
તો તાજેતરમાં કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રીએ આપણે મત્સ્ય સંપદા યોજના હતી તે પણ આ મંત્રાલય હેઠળ જ યાદ જ હશે બધાને, આપણે ગઈકાલે જ ડિસ્કસ કર્યું છે એટલે ઓકે. હવે ICAR એટલે કે જે આપણે ભારતીય કૃષિ સંશોધન પરિષદ ઇન્ડિયન કાઉન્સિલ ફોર ધ એગ્રીકલ્ચર રિસર્ચ છે એની હેઠળની જે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ ફ્રેશ વોટર એક્વાકલ્ચર જે CIFA છે ઓકે, તે જે બુબા ખાતે રંગીન માછલી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે ઓકે. હવે આના વિશે વાત કરીએ તો રંગીન માછલી એપ જે છે એ સુશોભન મચ્છી ઉદ્યોગ છે ઓકે, મત્સ્ય ઉદ્યોગ છે એ ક્ષેત્રની વધતી જતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે રચાયેલું છે. શોખીનો માછલીઘરોની જે દુકાનો છે એમના માલિકો અને માછલી જે ખેડૂતો છે ઓકે, તેમના માટે નિર્ણાયક જ્ઞાન સંસાધનો પૂરા પાડવાનું કાર્ય કરે છે આ જે એપ છે ઓકે. આ વિકાસ જોઈએ તો પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના છે એના સમર્થન સાથે જે ICAR CIF દ્વારા વિકસાવવામાં આવેલું છે ઓકે. હવે લક્ષણોની વાત કરીએ આની અંદર તો બહુભાષી છે એટલે કે 8 ભારતીય ભાષામાં ઉપલબ્ધ છે. આ જે છે લક્ષણો ખાસ યાદ રાખવા પૂછાઈ જાય છે અમુક વાર ઓકે. જે પહેલા તો કે જે 8 ભાષામાં આ જે છે એપ્લિકેશન અવેલેબલ છે કે તેના વિશાળ પ્રેક્ષકો માટે સુલભ બનાવે છે કે ખેડૂતો અને જે શોખીન છે બંને માટે કાળજી, સંવર્ધન અને જાળવણી પદ્ધતિઓ વિશે માહિતી આપવાનું પણ કાર્ય કરે છે કે ખેડૂતો અને જે માછલા પાળવાના જે શોખીન છે તેમની વાત કરવામાં આવે છે કે એક્વેરિયમ શોપ્સનું ટૂલ શોધવામાં પણ હેલ્પ કરે છે એટલે કે વપરાશકર્તાઓ છે એમને દુકાનના માલિકો દ્વારા અપડેટ કરેલ જે ડાયનેમિક ડિરેક્ટર એક રીતે આપણે જે નજીકના માછલી ઘરો છે એની દુકાનને શોધવામાં હેલ્પ કરે છે જે એપ્લિકેશન છે તે ઓકે. અને સ્થાનિક વ્યવસાયોને પ્રોત્સાહન આપે છે અને વપરાશકર્તાઓને સુશોભિત જે માછલીઓ છે અને સંબંધિત જે ઉત્પાદનો છે એના માટે વિશ્વસનીય સ્ત્રોતો સાથે જોડવાનું પણ કાર્ય કરે છે ઓકે. તો આ રીતે આ જે છે જે લક્ષણો છે એ છે ઓકે. હવે શૈક્ષણિક મોડ્યુલો પણ છે આની અંદર જે સુશોભન જે માછલીઓ છે ઉદ્યોગમાં નવા આવનારા જે અને વ્યવસાયિક જે બંને માટે મોડ્યુલ જે છે એનો સમાવેશ કરવામાં આવે છે કે નવા આવનારો અને જે વ્યવસાયિક બંને છે તેને ઓકે. હવે ભારતીય કૃષિ સંશોધન પરિષદ વિશે વાત કરીએ તો સમગ્ર ભારતમાં જે કૃષિ સંશોધન અને જે શિક્ષણ સંકલન માર્ગદર્શન અને સંચાલન માટે સર્વોચ્ચ સંસ્થા છે આ જે છે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન જે છે એના હેઠળ જે કૃષિ અને ખેડૂત મંત્રાલય છે તેની હેઠળ જે ડિપાર્ટમેન્ટ છે DRARE ઓકે. તો એના હેઠળ જે છે આ ICAR આવેલું છે કે ICAR જે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુશન ઓફ ધ ફ્રેશ વોટર એક્વાકલ્ચર જે છે એ ભુવનેશ્વર ઓડિશા ભારતમાં આવેલું છે કે હવે આ જે છે ભારતીય કૃષિ સંશોધન એટલે કે ICAR ને હેઠળ જ આવેલું છે અને જે છે કૃષિ જે ખેડૂત કલ્યાણ મંત્રાલય છે એની હેઠળ છે ઓકે. હવે નેક્સ્ટ ટોપિક છે મેક્સિકોનો અખાત. તો US ગલ્ફ ઓફ મેક્સિકોમાં લગભગ 42% ક્રૂડ ઓઇલ ઉત્પાદન અને જે 53% કુદરતી ગેસનું ઉત્પાદન છે એ તાજેતરમાં હરિકેન ફ્રાન્સાઇઝના જે પગલે બંધ થઈ ગયું છે. હવે અહીંયા હરિકેન ફ્રાન્સાઇઝ જે આવેલો છે આ પણ યાદ રાખવું કે આ હરિકેન આવેલો છે ઓકે. હવે હરિકેન કેમ કહેવાય છે તો આપણને ખબર છે કે અલગ અલગ જગ્યાએ જે છે સાયક્લોન જે છે આપણે ચક્રવાત જે છે એના અલગ અલગ નામ હોય છે ઓકે. જેમ કે આપણે ઇન્ડિયાની વાત કરીએ તો આપણે ચક્રવાત એવું કહીએ છીએ, સાયક્લોન એવું કહીએ છીએ ઓકે. ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો આપણે વિલી એવું કહીએ છીએ. જાપાન અને ચાઇનાની વાત કરીએ તો આપણે ત્યાં જે આપણે તાઇફૂન કહીએ છીએ ઓકે. અને જે આપણે અમેરિકાની વાત કરીએ ત્યાં તો હરિકેન કહેવામાં આવે છે ઓકે. અને આ જે છે આપણો ગલ્ફ ઓફ મેક્સિકો છે ઓકે. આ છે આપણું એટલાન્ટિક ઓશન ઓકે, એટલાન્ટિક મહાસાગર છે ઓકે. આ બધું છે પેસિફિક ઓશન જે આપણું જે છે ઓકે આગળ આપણે વધતું જાય છે ઓકે. અને આ છે આપણું ઇન્ડિયન ઓશન ઓકે. તો આ થઈ ગયું ઓકે. હવે આગળ આપણે મેક્સિકોના અખાતની વાત કરીએ તો સૌ પ્રથમ જે ઉત્તર અમેરિકા ખંડ છે ત્યાંના દક્ષિણ પૂર્વ પરિધમાં આવેલું છે. તમે જોઈ શકો છો આપણે દક્ષિણ અને પૂર્વ જે છે પરિધમાં આવેલું છે ઓકે. આગળ વાત કરીએ તો એટલાન્ટિક મહાસાગરના સીમાંત સમુદ્રના સૌથી મોટી ગલ્ફ છે ઓકે. પહેલા તો આપણે યાદ રાખવું કે સૌથી મોટી ગલ્ફ છે વિશ્વની અને આ જે છે એટલાન્ટિક મહાસાગરના સીમાંત સમુદ્રમાં છે ઓકે. તમે જોઈ શકો છો આ જે એટલાન્ટિક મહાસાગર ઓકે ત્યાં આવેલી છે ઓકે. હવે આસપાસની વાત કરીએ તો પશ્ચિમમાં જે છે મેક્સિકન યુકાટન અને વેરાક્રુઝ જે પ્રદેશો આવેલા છે ઓકે. હવે યુકાટન જે છે તમને બતાવી દઉં કઈ જગ્યા છે. યુકાટન જે છે તે અહીંયા આવેલું છે કે આ છે યુકાટન ચેનલ ઓકે. તો યુકાટન જે છે આની આજુબાજુ છે, આ યુકાટન પેનિન્સ્યુલા કહેવામાં છે મેક્સિકોનું ઓકે. તો એની આજુબાજુ છે અને આ જે છે ક્યુબા ઓકે. તો આ બંનેની વચ્ચે છે આપણો જે ગલ્ફ સ્ટ્રીમ જે છે એ આવે છે. આ જે છે આપણું ગલ્ફ મેક્સિકો ઓકે, ગલ્ફ ઓફ મેક્સિકો ઓકે. અને આપણે ગલ્ફ સ્ટ્રીમ એટલે કે જે ગલ્ફનો પ્રવાહ જે આવે છે અને પછી આ જે સ્ટ્રેટ ઓફ ફ્લોરિડા છે ઓકે, ફ્લોરિડાનું જે સામુદ્ર ધુની છે ત્યાંથી બહાર નીકળી જાય છે ઓકે, આગળ વધે છે આ રીતે ઓકે. એના વિશે પણ વાત કરશું આપણે ડિટેલમાં ઓકે. હવે આગળ ઉત્તરમાં જોઈએ તો યુનાઇટેડ સ્ટેટ્સ આવેલું છે ઓકે. તમે જોઈ શકો છો આપણે યુનાઇટેડ સ્ટેટ્સ ઓકે અહીંયા ઉપર છે ઉત્તરમાં ઓકે. ત્યારબાદ છે પૂર્વમાં જે છે કેરેબિયન ટાપુઓ અને ક્યુબા આવેલું છે. તો આ જે છે આપણું ક્યુબા ઓકે અને અહીંયા છે કેરેબિયન ટાપુસ આવેલા છે ઓકે. આ કેરેબિયન સી થઈ ગયો ઓકે. દક્ષિણની વાત કરીએ તો ટેપરિંગ મેક્સિકો મેઇનલેન્ડ છે જે આપણો મેક્સિકો છે તે આવેલું છે અહીંયા ઓકે. હવે જોડાણની વાત કરીએ તો કેરેબિયન સમુદ્ર છે એ જે છે યુકાટન ચેનલ દ્વારા જોડાય છે જે ક્યુબા અને મેક્સિકોની વચ્ચે આવેલું છે ઓકે. હવે તમે અહીંયા જોઈ શકો છો મેં અત્યારે બતાવ્યું કે આજે ક્યુબા અને જે આપણે મેક્સિકો છે એની વચ્ચે જે આપણે યુકાટન ચેનલ અહીંયા આવેલી છે કે યુકાટન ચેનલ આજે ક્યુબા અને જે મેક્સિકો છે એની વચ્ચે થઈ ગયું આ ઓકે. ત્યારબાદ જે ફ્લોરિકન
ફ્લોરિડા જે સ્ટેટ છે એના દ્વારા જે ક્યુબા અને યુએસએ વચ્ચે જે છે ઓકે એટલાન્ટિક મહાસાગરને જોડે છે, જે ગલ્ફ ઓફ મેક્સિકો છે એ જે છે અહીંયા જે એટલાન્ટિક મહાસાગર આવેલું છે તેની સાથે જોડવાનું કામ કરશે, જે અહીંયા ફ્લોરિડા સ્ટેટ આવેલું છે જે યુએસએ અને જે આપણે ક્યુબા છે એની વચ્ચે છે. ઓકે, તો આ થઈ ગયું. ગલ્ફ સ્ટ્રીમ પણ આપણે અહીંયાથી જ આવશે અને બહાર નીકળી જશે અહીંયાથી. ઓકે, આ રીતે જ આખો આપણે ફરે છે. ઓકે, હવે આગળ વાત કરીએ ઐતિહાસિક અને ભૂશાસ્ત્રીય જે તથ્યો. ઓકે, તો ઉંમર જે છે 300 મિલિયન વર્ષ પહેલા હતું અને ટ્રાન્સિક જે સમયગાળો છે તેના સમયમાં આ બનાવેલું છે એવું માનવામાં આવે છે. કે ટેક્ટોનિક પ્લેટની હિલચાલને કારણે દરિયાઈ તળિયે જે છે એ ઘટાડો થવાનું પરિણામ છે. ઓકે, ઘણીવાર આને અમેરિકોનું જે ભૂમધ્ય સમુદ્ર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે ભૂમધ્ય સમુદ્ર ક્યાં આવે છે બધાને ખબર જ છે. ઓકે, ભૂમધ્ય સમુદ્ર જે છે આપણે મેડિટેરિયન સી તરીકે ઓળખીએ છીએ, જે અહીંયા આવેલું છે. ઓકે, આ બધાને ખબર છે. તો અમેરિકાનું જે ભૂમધ્ય સમુદ્ર જે છે એ ગલ્ફ ઓફ મેક્સિકોને ગણવામાં આવે છે. ઓકે, તો આ રીતે છે. ઓકે, એ પણ યાદ રાખવું. હવે આગળ વાત કરીએ તો કદ જે છે એ યાદ રાખવાની જરૂર નથી. ઓકે, કેમ કે એમાં ડેટા છે. ઓકે, હવે આબોહવા અને હવામાનની વાત કરીએ તો ઉષ્ણકટિબંધીયથી સમશીતોષ્ણ કટિબંધીય સુધી બદલાય છે. ઓકે, મોટા વાવાઝોડા ટોર્નેડો જોવા મળે છે અને ગંભીર હવામાનનો અનુભવ કરવામાં આવે છે આ જગ્યા પર. ઓકે, હવે આગળ ગલ્ફ સ્ટ્રીમની વાત કરીએ. ગલ્ફ સ્ટ્રીમ એટલે કે આપણે ગલ્ફ પ્રવાહ જે કહીએ છીએ. ઓકે, તો એના વિશે વાત કરીએ તો કેરેબિયન સમુદ્રમાંથી દરિયાઈ પાણી જે યુકાટીન ચેનલ દ્વારા પ્રવેશે, એટલે કે યુકાટીન ચેનલ આપણે અત્યારે જો કે યુકાટીન ચેનલ અહીંયા છે. ઓકે, અહીંયાથી પ્રવેશે અને ઘડિયાળની દિશામાં એટલે કે અહીંયાથી આમ ફરીને પછી આગળ જઈને આ જે ફ્લોરિડા કરંટ છે. ઓકે, ફ્લોરિડા જે સ્ટેટ છે. ઓકે, તેમાંથી પસાર થઈને બહાર નીકળીને પછી આગળ વધે છે. ઓકે, હવે આ જે છે ગલ્ફ સ્ટ્રીમ છે. ઓકે, આગળ જઈને આપણે ગલ્ફ સ્ટ્રીમ જે છે અહીંયા બ્રિટિશ એટલે કે યુરોપમાં જે છે એ આપણે ગરમી આપવાનું પણ કામ કરે છે, કેમ કે આપણે જે છે અહીંયા ઉત્તર ધ્રુવ આવેલ છે. ઓકે, ઉત્તર ધ્રુવની ઘણી નજીક હોવા છતાં પણ આ જગ્યાએ છે એ બરફ આચ્છાદિત હોવું જોઈએ, પણ એવું નથી જોવા મળતું, કેમ કે અહીંયા જે ગરમ જે પ્રવાહ આવે છે ગલ્ફ સ્ટ્રીમ આવે છે એને કારણે. ઓકે, અહીંયા ઉપરથી આપણે લેબ્રાડોર કરંટ આવે છે. ઓકે, જે ઠંડો હોય છે. ઓકે, અને બંને અહીંયા ભેગા થઈને એક જે છે માછલાઓની જે જૈવ વિવિધતા બનાવે છે, જેને આપણે સરોગાસી સી એવું કહીએ છીએ. ઓકે, હવે અહીંયા ઘણા બધા જે આપણે શું કહેવાય કરંટ્સ આવેલા છે તેના પણ વાત કરીએ. ઓકે, પહેલા તો આ ખબર છે કે નોર્થ ઇક્વેટોરિયલ કરંટ છે અને જે સાઉથર ઇક્વેટોરિયલ કરંટ છે. ઓકે, અને આ જે છે ઇક્વેટોરિયલ કાઉન્ટર કરંટ એવું કહેવામાં આવે છે અને વિરુદ્ધ દિશામાં. ઓકે, હવે આ જે નોર્થ ઇક્વેટોરિયલ કરંટ છે. ઓકે, જે ઉત્તરનું જે વિષુવવૃત્તીય કરંટ જે છે એ આગળ જઈને આપણે જે ગલ્ફ સ્ટ્રીમમાં ગણવામાં આવે છે. કે તે અહીંયાથી એમ થશે ને આગળ જઈને પસાર થશે ને આ ગલ્ફ સ્ટ્રીમ બનશે. ઓકે, આગળ જઈને એને નોર્થ એટલાન્ટિક ડ્રિફ્ટ કહેવામાં આવે છે. ઓકે, અને આ જે છે નોર્થ એટલાન્ટિક ડ્રિફ્ટ જે છે એ આગળ ઉપર સુધી જાય છે, રશિયાનો જે અહીંયા પોર્ટ છે ત્યાં સુધી પહોંચે છે. ઓકે, અને અહીંયા જે છે બેરિન જે સમુદ્ર આવે છે મારા ખ્યાલથી. ઓકે, તેને પણ આપણે શું કહેવાય કે ગરમ રાખવાનું કામ કરે છે. અહીંયાથી આપણે લેબ્રાડોર કરંટ આવે છે. ઓકે, હવે સરખી રીતે જોઈએ. આજે છે આપણો અહીંયા લેબ્રાડોર કરંટ છે ઉપરથી આવે છે. ઓકે, ગ્રીનલેન્ડ અને આની વચ્ચે છે અમેરિકાની વચ્ચે. ઓકે, હવે ગ્રીનલેન્ડ આવે છે. ઓકે, આ થઈ ગયું. હવે બીજા બધા કરંટ્સની વાત કરીએ તો અહીંયા બ્રાઝિલ કરંટ છે. ઓકે, પેરુ કરંટ છે આ બાજુ. ઓકે, હવે એ વસ્તુ યાદ રાખવી કે જ્યાં પણ આપણે ઠંડા પ્રવાહ જે હોતા હોય છે તો તેની નજીક છે અહીંયા આપણે રણો જોવા મળે છે, જેમ કે અહીંયા જે ક્રેકાતાઓ જે આપણે ક્રેકાતાઓ ક્યાં આપણે આટાકામાં જે રણ જોવા મળે છે, અહીંયા આટાકામાં રણ જોવા મળે છે. ઓકે, ચીલીમાં આટાકામાં રણ જોવા મળે છે અહીંયા. ઓકે, પેરુ ચીલી જે પ્રવાહ છે તેને કારણે આટાકામાં રણ જોવા મળે છે. ઓકે, પ્લસ અહીંયા બી અહીંયા આપણે કેનેરી કરંટ છે તો અહીંયા સહારા રણ જોવા મળે છે. ઓકે, તો આ રીતે અલગ અલગ જે રણ જોવા મળે છે. પછી અહીંયા જે આપણે અહીંયા વેસ્ટ ઓસ્ટ્રેલિયન કરંટ આવે છે એને કારણે અહીંયા જે આપણે ગ્રેટ ઓસ્ટ્રેલિયન ડેઝર્ટ જે છે જોવા મળે છે. તો આવી રીતના અલગ અલગ જે રણ જોવા મળે છે. ઓકે, તો આ વસ્તુ પણ યાદ રાખવી. ઓકે, પછી આગળ વાત કરીએ. હવે નદીઓ અને સંસાધનોની વાત કરીએ તો મિસિસિપી અને રિયો ગ્રાન્ડે જે છે આ મુખ્ય નદીઓ છે આની. તો રિયો ગ્રાન્ડે જે નદી છે અહીંયા છે. ઓકે, અને મિસિસિપી નદી જે છે મોટી નદીઓ છે બંને ગલ્ફ ઓફ મેક્સિકોમાં આવે છે. ઓકે, હવે કુદરતી રીતે છીછરાખંડીય સેલ્ફ પ્રદેશોમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસનો મોટો ભંડાર છે આ વિસ્તાર. ઓકે, યુનાઇટેડ સ્ટેટ જે છે તેલનું શુદ્ધિકરણ અને પેટ્રોકેમિકલ્સ એના ઉદ્યોગોનું કેન્દ્ર છે. ઓકે, યુએસએ જે તેલનું ઉત્પાદન 18% વધુ મેક્સિકોના અખાતમાં ઓફશોર કૂવામાંથી આવે છે. ઓકે, તો અહીંયાથી મોસ્ટલી જે છે એ તેલનું ઉત્પાદન થતું હોય છે જે યુએસએ છે એના દ્વારા. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે નેશનલ ઇન્સ્ટ્રક્શનલ મીડિયા ઇન્સ્ટિટ્યુશન NIMI. તો તાજેતરમાં નેશનલ ઇન્સ્ટ્રક્શનલ મીડિયા ઇન્સ્ટિટ્યુશને ઔદ્યોગિક તાલીમ સંસ્થા એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશન વિદ્યાર્થીઓ માટે યુટ્યુબ ચેનલોની શરૂઆત કરી છે. ઓકે, હવે નેશનલ ઇન્સ્ટ્રક્શનલ મીડિયા ઇન્સ્ટિટ્યુશનની વાત કરીએ તો સેન્ટ્રલ ઇન્સ્ટ્રક્શનલ મીડિયા ઇન્સ્ટિટ્યુશન તરીકે ઓળખવામાં આવતી હતી પહેલા. ઓકે, ભારત સરકાર દ્વારા ડિસેમ્બર 1986 ના રોજ આની સ્થાપના કરવામાં આવેલી હતી. ઓકે, શરૂઆતમાં જે છે એ રોજગાર અને તાલીમ મહાનિર્દેશાલય છે એના હેઠળ જે શ્રમ અને રોજગાર મંત્રાલય છે એના હેઠળ આવતી હતી. ઓકે, અત્યારે જે છે કૌશલ્ય વિકાસ અને સાહસિક મંત્રાલય હેઠળની જે તાલીમ મહાનિર્દેશાલય છે એના હેઠળની જે છે આ સંસ્થા છે. ઓકે, હવે ભૂમિકા જોઈએ તો વિવિધ વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે મૂલ્યાંકન માટે ડિજિટલ સામગ્રી, પ્રશ્ન બેંકો સહિત સૂચનાત્મક મીડિયા પેકેજોના વિકાસ અને માટેની નોડલ એજન્સીઓ છે. ઓકે, હવે તાજેતરની પહેલની વાત કરીએ
તો ઔદ્યોગિક તાલીમ સંસ્થા એટલે કે જે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશન માટે શરૂઆત છે. ઓકે, યુટ્યુબ ચેનલની શરૂઆત કરવામાં આવી છે, તો આ યાદ રાખી શકો છો. ઓકે, હવે તાલીમ વિડીયોઝની વાત કરીએ તો ઉચ્ચ ગુણવત્તાવાળા જે તાલીમ વિડીયો છે એ 9 ભાષામાં ઉપલબ્ધ કરવામાં આવશે. ઓકે, તો આ જે છે 9 ભાષામાં ઉપલબ્ધ કરવામાં આવશે, તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે. કે પ્લસ કઈ ભાષા છે તો કે અંગ્રેજી છે, હિન્દી છે, તમિલ છે, બંગાળી, મરાઠી, પંજાબી, મલયાલમ, તેલુગુ અને કન્નડ છે. આટલી ભાષામાં છે. ઓકે, સામગ્રી જોઈએ તો આની અંદર ટ્યુટોરિયલ્સ હશે, કૌશલ્ય પ્રદર્શન હશે, ઉદ્યોગોના જે નિષ્ણાત છે તેના દ્વારા તૈયાર કરેલા જે સૈદ્ધાંતિક પાઠ છે તેની અંદર આની બધા જે છે ઇન્ક્લુડ કરવામાં આવશે. આની અંદર કે સંરક્ષણની વાત કરીએ તો ભારતના જે રાષ્ટ્રીય કૌશલ વિકાસ મિશન અને જે નવી એજ્યુકેશન પોલિસી છે, ઓકે, તેના લક્ષ્યોને સાથે સંરેખિત છે. ઓકે, પ્રોત્સાહન જોઈએ તો આઈઆઈટી વિદ્યાર્થીઓ, પ્રશિક્ષકો, કૌશલ્યના જે ઉત્સાહી છે તેમની પસંદગીની પ્રાદેશિક ચેનલો પર સબસ્ક્રાઇબ કરવા પર પ્રોત્સાહિત કરે છે. ઓકે, તો આ થઈ ગયું આપણે જે નેશનલ ઇન્સ્ટ્રક્શનલ મીડિયા ઇન્સ્ટિટ્યુશન, ઓકે, તેના દ્વારા જે છે યુટ્યુબ ચેનલો ચાલુ કરવામાં આવી છે, જે આઈટી છે એના માટે, આઈટીઆઈ છે એમના માટે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ. ઓકે, તો કેન્દ્રીય કેબિનેટે તાજેતરમાં કુલ 12,461 કરોડના ખર્ચ સાથે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સક્ષમ કરવાના ખર્ચ માટે અંદાજપત્રીય સહાયની યોજનામાં ફેરફાર કરવા માટે ઉર્જા મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. ઓકે, હવે આની અંદર પહેલા તો આપણે હાઇડ્રો ઇલેક્ટ્રિક કેવી રીતના કામ કરે છે એના વિશે જોઈ લઈએ. તો બધાને ખબર છે કે આપણે જે ડેમ બાંધેલો હોય છે. ઓકે, તો અહીંયા જે છે આપણે પાછળ જે છે ઘણું બધું પાણી સંગ્રહ થતું હોય છે. ઓકે, એના દરવાજા છે અલગ અલગ. ઓકે, હવે એ દરવાજાથી તો પાણી વધારે પડતું જે પાણી હોય તે બહાર કાઢી નાખવામાં આવે છે. ઓકે, પણ જે બીજે નીચે દરવાજા આપેલા હોય છે જે શું કરે છે તો કે એ દરવાજાથી આગળ જે છે એક ચેમ્બર જેવું જોઈએ છે જ્યાં આપણે ટર્બાઇન મૂકેલું હોય છે. ઓકે, હવે ટર્બાઇન જે છે એ આપણે જનરેટર સાથે જોડેલો હોય છે. ઓકે, હવે ટર્બાઇન ફરશે, આ પાણી આપણે છોડ્યું. ઓકે, તો એ જે છે અહીંયા પાણી આવશે. ઓકે, અને જે છે ટર્બાઇનને ફરવશે, ટર્બાઇન છે જનરેટર સાથે કનેક્ટેડ હશે, એ જે છે વીજળી જનરેટ કરવાનું કામ કરશે અને પછી આગળ જે છે ટ્રાન્સમિશન કરવામાં આવે છે ટ્રાન્સમિશન લાઇન્સ દ્વારા. ઓકે, અને આ જે છે પાણી એ જે છે આગળ છોડી દેવામાં આવે છે. તો આ રીતે આપણી જે છે આપણે જે છે વીજળી ઉત્પન્ન થાય છે જે હાઇડ્રો ઇલેક્ટ્રિક છે તેના દ્વારા. ઓકે, હવે આની અંદર જે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સક્ષમ કરવાના ખર્ચ અને બજેટરી સપોર્ટની યોજનાની વાત કરીએ તો આ જે છે પહેલા તો સપોર્ટ કેટલા સુધી છે તો 2024-25 થી નાણાકીય વર્ષ 2031-32 સુધી આ જે છે આપણે સપોર્ટ આપવાનો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવું, ભારતમાં જે હાઇડ્રો પાવરના વિકાસને ટેકો આપવો. ઓકે, અવકાશના અને કવરેજની વાત કરીએ તો દૂરસ્થના જે સ્થાનો છે અને અપૂરતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળી જે ડેમો છે તો જગ્યાઓ છે. ઓકે, તો તેના પડકારોને સમજવામાં આવશે. ઓકે, ટ્રાન્સમિશન લાઇનનું બાંધકામ કરવામાં આવશે. ઓકે, પુલિંગ સબસ્ટેશન છે એને અપગ્રેડ કરવામાં આવશે. રોપવે, રેલવે સાઇડિંગ્સ, કોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવાનો છે. પ્રોજેક્ટ સાઇટ્સ તરફ જે દોરી જતા જે હાલના જે રસ્તાઓ છે અને પુલો છે એને મજબૂત બનાવવાના છે. ઓકે, તો આ રીતે જે છે આ કામ કરવામાં આવશે. એટલે કે જે ડેમોની આસપાસ જેટલો પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જે ડેમને રિલેટેડ છે. ઓકે, તો તેના વિકાસ કરવાનું કાર્ય કરવામાં આવશે આની અંદર શોર્ટમાં. ઓકે, હવે પ્રોજેક્ટ સપોર્ટમાં વાત કરીએ. ઓકે, તો જનરેશન કેપેસિટી આશરે 31,350 મેગાવોટની સૂચિત જે ઉત્પાદન ક્ષમતા સાથે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સને સપોર્ટ કરવાનો છે. ઓકે, ખાનગી ક્ષેત્રના પ્રોજેક્ટ્સ અને જે પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ્સ છે. ઓકે, એના સહિત 25 મેગાવોટથી વધુ તમામ હાઇડ્રો પ્રોજેક્ટ્સ એને લાગુ પડે છે આ વસ્તુ. ઓકે, હવે અંદાજપત્રીય આધાર મર્યાદાઓની વાત કરીએ તો 1 કરોડ પ્રતિ મેગાવોટ છે. ઓકે, એટલે કે 200 મેગાવોટ સુધીનો જે પ્રોજેક્ટ છે તેના આની અંદર આવરી લેવામાં આવશે. ઓકે, 200 મેગાવોટથી ઉપરના જે પ્રોજેક્ટ છે તેમને 200 કરોડ વત્તા જે 0.75 કરોડ પ્રતિ મેગાવોટ સંભવિત વધારા સાથે રૂપિયા 1.5 કરોડ અપવાદરૂપ કિસ્સામાં પણ પ્રતિ મેગાવોટ આપવામાં આવશે. ઓકે, આ મંજૂરી પ્રક્રિયા જો આ બધા આપણે સ્પેસિફિકેશનમાં જવાની જરૂર નથી કે કેટલા રૂપિયા કોને કેવી રીતે આપવામાં આવશે. ઓકે, હવે મંજૂરી પ્રક્રિયાની વાત કરીએ તો ડિપાર્ટમેન્ટ ઓફ ધ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ધ પબ્લિક એસેટ મેનેજમેન્ટ અને જે પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ છે એના દ્વારા ખર્ચ મૂલ્યાંકન સક્ષમ અધિકારી દ્વારા અનુગામી મંજૂર જે પગલે અંદાજપત્રીય સહાય આપવામાં આવશે. ઓકે, અને પાત્રતાની જે અંતિમ તારીખ છે તો 30 જૂન 2028 સુધીમાં પ્રથમ મોટા પેકેજોને લેટર ઓફ ધ એવોર્ડ જારી કરવામાં આવી દેશે. ઓકે, અને પ્રોજેક્ટ યોજના હેઠળ પાત્ર ગણાશે. એટલે કે જેમને આ જે પ્રોજેક્ટ હેઠળ જારી કરવામાં આવશે. ઓકે, મતલબ જે પાત્ર ગણાશે તે વ્યક્તિઓને 2028 સુધીમાં આને જે પેકેજ છે એ આપી દેવામાં આવશે. ઓકે, જે પૈસા છે એ આપી દેવામાં આવશે જે આ પ્રોજેક્ટમાં કાર્ય કરવા માટે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ ઓનિટીસ બોર્ડાટી. ઓકે, તો તાજેતરમાં જે સંશોધકોએ મેઘાલયના જે નોગ ખિલ્લેમ વન્યજીવ અભયારણ્ય છે એમાં અગાઉ અજાણ્યા જે ગોબર ભમરો ઓનિટીસ બોર્ડાટી છે એની ઓળખ કરી છે. ઓકે, હવે ઓનિટીસ બોર્ડાટીની વાત કરીએ તો પહેલા તો ગોબર ભમરો ઓનિટીસ જીન્સ છે. ઓકે, એની સાથે છે. ઓકે, નર પાસે વિશિષ્ટ આગળના પગ, લાંબા પાતળા અને જે વળાંક હોય છે. ઓકે, ઘણી દાંતવાળી અને કરોડરજ્જુ હોય છે. ઓકે, અગાઉ માત્ર વિયેતનામ અને થાઇલેન્ડમાં જોવા મળતું હતું. તો આ યાદ રાખી શકો છો ખાલી કે વિયેતનામ અને થાઇલેન્ડમાં જોવા મળતું હતું જે ઇન્ડિયામાં પણ હવે જોવા મળે છે. ઓકે, બીજનો ફેલાવો, પોષક તત્વોનું સાયકલિંગ, જંતુ નિયંત્રણ અને છોડની વૃદ્ધિ, તો આ બધું હેલ્પ કરે છે આ બધું કામ કરવામાં. ઓકે, આટલું વસ્તુ કરવામાં. ઓકે, આવાસનો વિનાશ અને આબોહવા પરિવર્તન જે છે આના માટે જોખમ છે એક રીતે. ઓકે, હવે નોગ ખિલ્લેમ વન્યજીવ અભયારણ્યની વાત કરીએ. ઓકે, તો આ છે આપણી બ્રહ્મપુત્રા નદી તો તેની નજીક જ આવેલું છે એક રીતે જોવા જાય તો. ઓકે, હવે પૂર્વીય હિમાલયન જે વૈશ્વિક જૈવ વિવિધતા છે એ હોટસ્પોટમાં આવેલું છે. તો આ યાદ રાખવું કે પૂર્વીય હિમાલય જે વિવિધતા હોટસ્પોટ છે કે તેની હેઠળ જે છે મેઘાલયમાં આવેલું છે. ઓકે,
આરકેએન મેઘાલય ઉચ્ચ પ્રદેશનો એક ભાગ છે. ઓકે, નીચી ટેકરીઓથી તરબોળ જે મેદાનો છે ત્યાં જોવા મળે છે. કે ઉમત્રુ જે મુખ્ય નદી છે આની, તો આ યાદ રાખવું કે કોઈ પણ અભયારણ્યમાંથી જ્યારે નદી પસાર થતી હોય છે તે ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, અને અન્ય નાના પ્રવાહો પણ આવે છે જેમ કે ઉમરાન, ઉમલિંગ, ઉમટાસોર. ઓકે, તો આ બધા છે નદીઓ. ઓકે, સીમાની વાત કરીએ તો ઉમટ્રેઉ જે રિઝર્વ ફોરેસ્ટ છે અને અભયારણ્યની પશ્ચિમ સીમાએ ચિહ્નિત કરે છે. અને ઓકે, પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો આ જે છે ક્લાઉડેડ લેપર્ડ જોવા મળે છે, હાથીઓ જોવા મળે છે, હિમાલયની જે કાળા રીંછ છે તે જોવા મળે છે. વનસ્પતિમાં સોરિયા રોબોસ્ટા છે, ટેકોટોના ગ્રાન્ડિસ છે, ટર્મિનાલિયા છે, તો આ બધા જે વનસ્પતિઓ જોવા મળે છે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ ઓપન એઆઈ 0.01 છે. ઓકે, આ O1 છે. ઓકે, તાજેતરમાં જે ઓપન એઆઈ O1 નામનું જે નવું એઆઈ મોડેલ બહાર પાડ્યું છે. O1 જે છે એ O1 નું જે નાનું સસ્તું વર્ઝન પણ બહાર પાડવામાં આવ્યું છે જેને O1 મિની કહેવામાં આવે છે. ઓકે, હવે આના વિશે વાત કરીએ તો ઓપન એઆઈ જે છે મોડેલનો પ્રકાર તો મજબૂતીકરણ શિક્ષણ સાથે પ્રશિક્ષિત મોટા ભાષા મોડેલ એટલે કે લાર્જ લેંગ્વેજ મોડેલ તરીકે જે છે આ પ્રશિક્ષિત થાય છે. ઓકે, હવે તર્ક ક્ષમતાની વાત કરીએ તો જટિલ તર્ક કરે છે. ઓકે, પ્રતિસાદ આપતા પહેલા વિચારવાની લાંબી આંતરિક સાંકળ બનાવે છે. કે જે આપણે જે ચેટ જીપીટીમાં છે એ નથી જોવા મળતું. ઓકે, અગાઉના જે મોડેલ છે એની સરખામણીમાં વિજ્ઞાન, કોડિંગ અને ગણિતમાં કઠિન સમસ્યાઓને ઉકેલવાનું આ કાર્ય કરશે. ઓકે, માનવ જેવા એઆઈએસએલ કાનૂન તરફ આ પગલું છે. ઓકે, કોડ જનરેટ કરવામાં અને જટિલ મલ્ટી સ્ટેપ પડકારોનો સામનો કરવા માટે મૃત સુધારા મતલબ કરવામાં આવે છે આની અંદર. ઓકે, હવે પુરસ્કારો અને દંડની સિસ્ટમ એટલે કે આપણે શું કહે કે જે રિવોર્ડ એન્ડ પનિશમેન્ટ. ઓકે, તો એ સિસ્ટમનો ઉપયોગ કરીને પ્રતિભાવ આપતા પહેલા સમસ્યાને વિશે વિચારવાનું વધુ સમય પસાર કરવા માટે પ્રશિક્ષિત છે. એટલે કે આપણે તરત આન્સર નહીં આપી દે જે ચેટ જીપીટી કરે છે. ઓકે, એના જેવું નહીં, પણ આ જે છે ટાઈમ લેશે અને રિઝલ્ટ મતલબ શું કહે કે આપણે કોઈ રિઝલ્ટ પર એનું કન્ક્લુઝન આવી ગયું કે કોઈ રિઝલ્ટ પર પહોંચ્યું તો પછી એ ચેક કરી શકે આ ભાઈ કામનું છે કે નથી કામનું. એ પ્રમાણે પછી એ રિઝલ્ટને આપણે દૂર કરી શકીએ છીએ અને પછી નવી ફરી કેલ્ક્યુલેશન કરીને ફરીથી રિઝલ્ટ આપણે ટ્રાય કરશું તો આ રીતે જે છે કામ કરશે. ઓકે, હવે પ્રદર્શનની વાત કરીએ તો ઇન્ટરનેશનલ મેથેમેટિક્સ ઓલિમ્પિયાડ છે એના માટે ક્વોલિફાઈંગ પરીક્ષામાં 83% સ્કોર કરેલો જે ચેટ જીપીટી 4 છે એને જે છે 13%ની સરખામણીમાં. ઓકે, તો આ જે ચેટ જીપીટી 4.0 હતું તેને 13% જ આપેલા, જ્યારે આ જે નવું મિની છે O1 જે છે ઓપન એઆઈ O1 જે છે એને 83% સ્કોર કર્યો છે. તો તમે સમજી શકો છો કે કેટલું સ્માર્ટ થઈ ગયું છે. ઓકે, હવે અગાઉ જીપીટી મોડેલોએ તાલીમ ડેટા પેટર્ન શોધીને જવાબો આપતા હતા. ઓકે, પહેલા જે છે તાલીમ ડેટા પેટર્ન શોધતા હતા. ઓકે, પછી એનો જવાબ આપતા હતા, પણ આ શું કરે છે કે પ્રશ્નને તોડે છે અને એક સમયે એક પગલું પસાર કરીને પછી પ્રક્રિયા કરે છે. ઓકે, તો આ રીતે જે છે આપણે માનવ જેવું જ કામ કરે છે એક રીતે. ઓકે, માનવ બ્રેન જે કાર્ય કરે છે. ઓકે, ઇન્ટરનેટ બ્રાઉઝ કરી શકતું નથી, આ ફાઇલો અથવા તો છબીઓ પર પ્રક્રિયા કરી શકતું નથી. ઓકે, અને તાજેતરની જે વિશ્વ ઘટનાઓ છે એના વિશે વાસ્તવિક માહિતીનો અભાવ છે. ઓકે, એટલે કે આ જે છે એક રીતે ઇન્ટરનેટ સાથે નથી કનેક્ટેડ કરવામાં આવી એક રીતે જોવા જાય તો. ઓકે, હવે આગળ વાત કરીએ ઇરુલા જનજાતિ. તો ઇરુલા જે સ્નેક કેચર ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટી છે. ઓકે, ચેન્નઈની બહાર સ્થિત ઇરુલા જનજાતિની સરકારી મંડળી અનિશ્ચિત ભવિષ્યનો સામનો કરી રહી છે. ઓકે, હવે આમના વિશે વાત કરીએ તો ઇરોલા જનજાતિ જે છે એ સૌથી જૂનો જે સ્વદેશી સમુદાય છે. પહેલા તો સૌથી જૂનો સ્વદેશી સમુદાય છે. ઓકે, ખાસ કરીને જે સંવેદનશીલ જે આદિવાસી છે એટલે કે પર્ટિક્યુલર વનરેબલ ટ્રાઇબલ ગ્રુપ છે તેને વર્ગીકૃત કરવામાં આવે છે. ઓકે, આ મુખ્યત્વે તમિલનાડુ અને ઉત્તરી જિલ્લામાં અને કેરળમાં જે કર્ણાટકમાં ભાગોમાં પણ જોવા મળે છે. ભાષા જે છે તમિલ અને કન્નડ બોલે છે. ઓકે, અને દક્ષિણ દ્રવિડિયન ભાષાઓ સાથે મળતી આવે છે. ઓકે, ધાર્મિક માન્યતાઓ જોઈએ તો મનુષ્ય અને પદાર્થોમાં આત્માઓની હાજરીનો વિશ્વાસ કરે છે. ઓકે, કુંવારી દેવી કન્ની અમ્મા જે છે એ કોબરા સાથે લિંક સંકળાયેલી છે. તો આ યાદ રાખી શકો છો કોબરા સાથે જે છે આ જે દેવી છે કન્ની અમ્મા, તો એ જે છે જોડાયેલા છે. ઓકે, હવે રહેવાની વ્યવસ્થાની વાત કરીએ તો નાના ગામડામાં એક સાથે બાંધવામાં આવેલા મકાનોમાં રહે છે. ઓકે, ઢોળાવવાળી જે ટેકરાઓ છે એના ધાર, શુષ્ક ખેતરો, બગીચાઓ અને જંગલો અથવા તો વાવેતરોથી ઘેરાયેલા હોય છે. ઓકે, હવે પરંપરાગત જે કૌશલ્ય અને જ્ઞાનની વાત કરીએ તો નિર્વાહ જે છે એ કુશળ શિકારીઓ છે. ભેગું કરીને ખાનારા જે છે કે મધ એકત્ર કરનારા, જંગલ પર આધાર રાખે છે. ઓકે, પરંપરાગત જે હર્બલ દવાઓ છે એટલે કે ઔષધિઓ છે એનો ઉપયોગ કરે છે અને ઉપચાર પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. ઓકે, સાપ અને સાપના જેનું જ્ઞાન માટે પ્રખ્યાત છે આ લોકો, તો યાદ રાખી શકો છો ઇરુલા જે જાતિ છે તે. ઓકે, સાપ બચાવ અને જે પુનર્વસન પ્રોજેક્ટ્સમાં છે નિપુણતા માંગવામાં આવી છે. ઓકે, હવે ઇરુલા સ્નેક કેચર ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટી છે ભારતમાં એન્ટી વેનમ માટે વપરાતા ઝેરમાંથી લગભગ 80% ઝેરનું ઉત્પાદન કરે છે. ઓકે, એટલે કે સાપમાંથી ઝેરનું ઉત્પાદન કરવાનું કાર્ય કરે છે. ઓકે, જે સોસાયટી છે તે કોઓપરેટિવ સોસાયટી છે. કોઓપરેટિવ સોસાયટી એટલે કે લોકો દ્વારા જ બનાવવામાં આવી એ બધાને ખબર છે. ઓકે, પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ એટલે કે સાપને પકડવા, ઝેર કાઢવા અને તેમના નુકસાન વિના જંગલમાં પાછે છોડવા માટે આ જે છે ફેમસ છે. ઓકે, હવે ભારતમાં અનુસૂચિત જનજાતિ વિશે વાત કરીએ તો પહેલા જે આપણે ઇરુલુ જનજાતિ જે છે પર્ટિક્યુલર વનરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સમાં આવે છે તો પહેલા એના વિશે વાત કરીએ. ઓકે, તો પર્ટિક્યુલર વનરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ એટલે કે ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જાતિ. ઓકે, તેમાં શું છે કે તે પીવીટીજી વધુ સંવેદનશીલ હોય છે જે અનુસૂચિત જનજાતિ જોવા મળે છે તેના કરતા. ઓકે, 1975માં જે ઢેબર કમિશન છે એની ભલામણને આધારે જે છે 52 જે જૂથો છે એને આપણે પીવીટીજી તરીકે જાહેર કરવામાં આવેલા.
અત્યારે જોઈએ તો 705 જે અનુસૂચિત જનજાતિમાંથી 75 જે છે એ પીવીટીજી જોવા મળે છે, પર્ટિક્યુલર વનરેબલ ટ્રાઇબલ ગ્રુપ. તો આ યાદ રાખી શકો છો કે 705 જેટલી અનુસૂચિત જનજાતિ છે અને 75 જેટલી પીવીટીજી જોવા મળે છે. ઓકે, 18 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં ફેલાયેલી છે. કે 2011ની ગણતરી મુજબ ઓકે ઓડિશામાં સૌથી વધારે જોવા મળે છે. આપણે ઘણી વખત મેં ડિસ્કસ કરેલું છે, આ કીધું પણ છે કે ઓડિશામાં 2.5 લાખ જેટલા જોવા મળે છે. ઓકે, હવે પીવીટીજીની લાક્ષણિકતા જોઈએ તો સ્થિર અથવા તો ઘટતી જાય છે વસ્તી. ઓકે, ટેકનોલોજી તો પૂર્વ કૃષિ પદ્ધતિઓ યુઝ કરે છે, જેમાં આપણે શું કહે કે ઝૂમ ખેતીનું બધું કરવાનું કાર્ય કરે છે. એમની જે સાક્ષરતા દર છે અત્યંત નીચું જોવા મળે છે અને નિર્વાહ સ્તરે જે છે અર્થતંત્ર જે નિર્વાહ સ્તરે કાર્ય કરે છે, એટલે કે જેટલું કમાય છે એટલું આપણે ઘર ચલાવવામાં યુઝ થઈ જાય છે એ રીતે. ઓકે, હવે પીવીટીજીમાં વધુથી ઓછી તરફ વસ્તીની વાત કરીએ ઓકે તો ચેન્ચુ જનજાતિ છે એ સૌથી વધારે વસ્તી જોવા મળે છે પીવીટીજીમાં. ઓકે, તો ચેન્ચુ જાતિ જે છે આંધ્રપ્રદેશમાં રહેતી પીવીટીજીમાંની એક છે અને દેશમાં જે છે સૌથી વધારે પીવીટીજીમાં સંખ્યામાં લોકો આમાં છે. ઓકે, આ જાતિના છે. ઓકે, ત્યારબાદ છે કોલમ જનજાતિ જે આંધ્રપ્રદેશમાં જોવા મળતી બીજી પીવીટીજી છે. ઓકે, ત્યારબાદ છે સંવેદનશીલ આદિવાસીઓ કે કોરાંગા જનજાતિ જે કર્ણાટક રાજ્યમાં જોવા મળે છે અને ત્યારબાદ છે કટ્ટનાયકન જનજાતિ જે તમિલનાડુની નીલગિરી ટેકરીઓમાં જોવા મળે છે. ઓકે, તો આ રીતે જે છે આપણે જે પીવીટીજી ગ્રુપ છે જોવા મળે છે. સૌથી વધારે ચેન્ચુ જોવા મળે છે અને આદિવાસી જે છે આપણે ઓડિશામાં જોવા મળે છે, જે પીવીટીજી પર્ટિક્યુલર વનેબલ ટ્રાઇબ ગ્રુપ છે તે. ઓકે, હવે અનુસૂચિત જનજાતિની વાત કરીએ તો 2011ની વસ્તી ગણતરી મુજબ જોઈએ તો અનુસૂચિત જનજાતિ જે છે 104 મિલિયન છે આખા દેશમાં. ઓકે, અને 8.6% જે વસ્તી છે દેશની. ઓકે, આ અનુસૂચિત જનજાતિના સમગ્ર દેશમાં ફેલાયેલી છે, મોટાભાગે જંગલોમાં અને પર્વતીય પ્રદેશોમાં રહે છે. ઓકે, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન અને ગુજરાત. ઓકે, તો ગુજરાત જે છે 5મા નંબરે આવે છે. આ યાદ રાખવું, સૌથી વધારે જે અનુસૂચિત જનજાતિ છે મધ્યપ્રદેશમાં જોવા મળે છે અને સૌથી વધારે જે છે ભીલ જાતિ જે છે સૌથી વધારે જોવા મળે છે. ઓકે, હવે આગળ વાત કરીએ આવશ્યક લાક્ષણિકતાઓ. ઓકે, તો આ સમુદાય જે છે પરંપરાગત અને પ્રાચીન પ્રથાઓનું પ્રદર્શન કરે છે અત્યારે પણ. ઓકે, દૂરના વિસ્તારોમાં રહે છે, જેમ કે તેમને અલગ ઓળખાણ જાળવી રાખે છે. ઓકે, અને એને સાંસ્કૃતિક વારસોથી તેમનો ઓકે વ્યાપક સંપર્ક ટાળવાનું વલણ ધરાવે છે. ઓકે, હવે અનુસૂચિત જનજાતિ છે આર્થિક પડકારોનો સામનો કરી રહ્યા છે, કેમ કે એમને મતલબ શું કહે કે જીવન નિર્વાહ માટેનું વધારે વસ્તુ હોતી નથી એમની પાસે. ઓકે, ખેતી પર જ મોસ્ટલી ડિપેન્ડન્ટ હોય છે. ઓકે, આપણે ગેધરર તરીકે ઓકે જંગલમાંથી લાકડા કાપવાનું ને એવું બધું જ કામ કરતા હોય છે. ઓકે, સરકારી પહેલોની વાત કરીએ ઓકે તો સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના વિભાજન પછી 1999માં આદિજાતિ બાબતનું જે મંત્રાલય છે એની સ્થાપના કરવામાં આવેલી. ઓકે, યાદ રાખવું. ઓકે, અનુસૂચિત જનજાતિના સંકલિત સામાજિક આર્થિક વિકાસ તરફ કેન્દ્રિત કરે છે, આ કામ કરે છે. ઓકે, અને અંદર જે અનુસૂચિત જાતિઓને જેમ કે આદિવાસીઓને જે સશક્તિકરણમાં 3 પાખીય અભિગમ, જેમ કે આપણે સામાજિક સશક્તિકરણ કરવું, આર્થિક સશક્તિકરણ અને સામાજિક ન્યાય, તો આ 3 વસ્તુ જે છે એ હેન્ડલ કરવાનું કામ કરે છે જે આજે અનુસૂચિત જનજાતિનું જે મંત્રાલય છે તે. ઓકે, હવે આગળ વાત કરીએ તો વધુથી ઓછી તરફ જે આદિવાસી જૂથોની વાત કરીએ તો ભીલ જાતિ જે છે એ સૌથી વધારે જોવા મળે છે ગુજરાતમાં પણ અને ઇન્ડિયામાં પણ. ઓકે, સૌથી મોટા આદિવાસી સમૂહ છે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે આપણે અનુસૂચિત જાતિ જે છે એ વસ્તીના આશરે 38% છે. ઓકે, ગુજરાતમાં ભીલ સમુદાય જે છે સૌથી વધુ વસ્તી ધરાવે છે અને આદિવાસી વસ્તીના 47.89% છે. ઓકે, એટલે કે આખા ગુજરાતમાં જેટલી પણ આદિવાસી વસ્તી જોવા મળે છે એમાંથી 47.89% જેટલા લોકો જે છે ભીલ લોકો છે. ઓકે, ગોંડ જનજાતિની વાત કરીએ તો એ અન્ય નોંધપાત્ર આદિવાસી જૂથ છે જે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં જોવા મળે છે. ઓકે, અને મુંડા જનજાતિ જે છે એ ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં રાજ્યમાં જોવા મળે છે. આપણા ગુજરાતમાં પણ જોવા મળે છે. ઓકે, તો આ થઈ ગયું આપણે આદિવાસી જનજાતિ. ઓકે, સો ગાઈસ આજ માટે આટલું જ છે. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ. અને કોઈ ફીડબેક હોય તો મને ચોક્કસ આપજો. થેન્ક યુ.